તમે જ્યારે જ્યારે ગિરિરાજજીની પરિક્રમા કરવા જાઓ ત્યારે આ માનસી ગંગા આવે. માનસી ગંગાની કથા એવી છે કે જ્યારે પ્રભુએ વત્સાસુરનો વધ કર્યો, વાછરડાના રૂપમાં આવેલો, પ્રભુ એને એની આંખોથી ઓળખી ગયા. કારણ કે આકાર તો વત્સ જેવો, વાછરડા જેવો, નિર્દોષ, પણ મનમાં કપટ. માણસની આંખો છે ને એના પરિચય છે. સારા થઈને ઘણાએ ફરે, પણ પોતાની વૃત્તિઓ, જો ઘણીવાર ઘણાની પ્રવૃત્તિઓ પોતાની વૃત્તિઓને ઢાંકવા માટેની હોય છે કે હું એવી સદપ્રવૃત્તિ કરું કે જેથી દુનિયાને મારી વૃત્તિ ખબર ન પડી જાય. એટલે પેલો વિચારકો એમ કહે છે કે દુનિયાની તકલીફ જ એ છે, બધાની ઈચ્છા એવી છે કે બધા મને ઓળખે, અને બધાને બીક એ જ છે કે ક્યાંક કોઈ મને ઓળખી ન જાય. ઈચ્છા એવી રાખે કે હું પ્રસિદ્ધ થઈ જાઉં, બધા જ મને ઓળખે, અને ડર એ વાતનો છે ક્યાંક કોઈ મને ઓળખી તો નહીં જાય ને. ભીડમાં તો બધાએ સારા થઈને બેઠા હોય, માણસનું એકાંત કેટલું પવિત્ર છે એ એની પવિત્રતાનો દ્યોતક છે. ભગવાન એને આંખોથી ઓળખી ગયા. કારણ કે આંખોનો, તમારી આંખોમાં તમારું મન દેખાય છે કે તમારી આત્મા દેખાય છે. ઘણી વાર મનની લાલસાઓ માણસની અનેકવિધ પ્રકારથી પ્રગટ થઈ જતી હોય. વત્સાસુરનો વધ કર્યો, વધ થયો એટલે બધા વ્રજવાસી સખાઓ કહેવા લાગ્યા, અરે લાલા તું બછડા માર દિયો. વાછરડાને ભલે અસુર હતો, પણ આકાર તો ભક્તનો હતો, વત્સનો, વાછરડાનો હતો. ઘણીવાર આપણા વૈષ્ણવ પરંપરામાં પણ એવું છે. અમારા હરિરાય મહાપ્રભુજી તો આપણને વલ્લભ સાખીમાં એ જ શીખવાડ્યું કે વૈષ્ણવ આવે વારને હસી હસી નાવે શીશ, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. વૈષ્ણવ આવ્યો હોય, કોઈ પણ ભાવે આવ્યો હોય, ભલે ને કોઈ પણ દુર્ભાવે આવ્યો હોય, તમારે એના વિચાર અને વૃત્તિ સામે ન જોતા એની ગળામાં પડેલી કંઠી સામે જો. અમારા ઠાકોરજીનો ભક્ત છે, પ્રભુનો સેવક છે. આ ભાવ જ્યારે મનમાં આવે ને તો એક વૈષ્ણવતાનો ભાવ પ્રગટ્યો કહેવાય. ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. આપણા મને તો ઠાકોરજી આપણા ઘરે પધારે. અહીંયા થયું કે અરે વાછરડાના રૂપમાં અસુર આવ્યો ને તે માર્યો તો તને તો ગૌ હત્યા લાગી, અને ગૌ હત્યાનું નિવારણ તો ગંગાજીમાં સ્નાન કરીને તારે કરવું જોઈએ. ઠાકોરજી કહે હું ગંગાજીમાં ન જાઉં, ગંગાજીને અહીંયા પ્રગટ કરો. કારણ કે ગંગાજી તો મારા જ ચરણોમાંથી નિશ્ચિત થયેલા છે. અને એ સમયે ઠાકોરજીએ પોતાના મનમાંથી ગંગાજી પ્રગટાવે. એટલે માટે આ સ્થાનને કહેવાય માનસી ગંગા. આ માનસી ગંગા એ સ્વયં પ્રભુના હૃદયમાંથી પ્રગટેલા ગંગાજી છે. અનેકવિધ ઘટનાઓ અને પ્રસંગોના ઉલ્લેખ અહીંયા મળે છે. પુરાણમાં એવી કથા આવે છે, કારણ કે અહીંયા મનસા દેવીનું મંદિર છે. ઉપર ટોચ પર મનસા દેવી બિરાજમાન છે. મનસા દેવીને મનોમન વંદન કરીએ. એવી પુરાણમાં કથા આવે છે કે જરત્કારુ નામના ઋષિ હતા, પત્ની સાથે નિવાસ કરતા. એક વાર બપોરના સમયે સૂઈ ગયા અને સંધ્યાકાળ થવા આવ્યો. પત્નીને ચિંતા થઈ કે અરે જો સૂર્યાસ્ત થઈ જશે તો એમની સાયમ સંધ્યા ચૂકી જશે. એટલે પતિને જગાડ્યા અને આ એટલા ક્રોધાયમાન થયા, અરે તું મારા તેજને ઓળખતી નથી, હું ન જાગું તો સૂર્યની પણ તાકાત નથી કે અસ્ત થઈ જાય, એવો મારો પ્રભાવ છે, એવું મારું તપ છે. ત્યાગ કર્યો પત્નીનો, ક્ષમા માંગી. ઋષિનું એવું તેજ હતું કે એમના પેટ પર કેવલ હાથ મૂક્યો અને એમને બાળક રહ્યું. બાળક પ્રગટ થયું, એનું નામ આસ્તિક. અને જ્યારે પરીક્ષિત મહારાજે જ્યારે જન્મેજય એમના પુત્ર અને સર્પસત્ર યજ્ઞ કર્યો ત્યારે આસ્તિકે સર્પોને બચાવ્યા અને યજ્ઞ રોકાવ્યો. અને એમની માતાનું નામ આ મનસાજી હતું. અને એટલા માટે મનસા દેવી ત્યાં બિરાજમાન છે, એમને વંદન કરીએ. આ માનસી ગંગામાં અનેકવિધ પ્રકારની લીલાઓ પ્રસિદ્ધ છે. આજુબાજુ અનેક પ્રકારના કુંડો બિરાજમાન છે. ગોરોચન, ધર્મરોચન, પાપમોચન, ઋણમોચન, આ પ્રકારના કુંડો માનસી ગંગાની આસપાસ છે.
અષ્ટસખામાંના નંદદાસજીનું આ સ્થાન છે. આપણા જે અષ્ટસખા છે, જે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે અષ્ટછાપની સ્થાપના કરી, એ અષ્ટછાપ કીર્તનિયા તો છે, પણ લીલામાં એ ઠાકોરજીના 8 સખાઓ છે કે જેમને આ બધી દિવ્ય લીલાઓના દર્શન થયેલા છે. અને ગિરિરાજજીની અંદર ગોલોકધામ બિરાજે છે, તો એના પ્રવેશવાના 8 દ્વાર છે, અને 8 દ્વારના આ એક મુખિયા છે એમ કહેવામાં આવે. તો માનસી ગંગા એ નંદદાસજીનું સ્થાન છે. નંદદાસજી એ જ જે રૂપ મંજરીમાં આકર્ષિત થયા, શ્રી ગુસાઈજીના સેવક થયા, લૌકિક વાસનાઓ અને કામનાઓ સમાપ્ત થઈ ગઈ અને સર્વ ચેતના ઠાકોરજીના ચરણારવિંદમાં લાગી ગઈ. અને ગુસાઈજીની એવી કૃપા થઈ કે પ્રગટ રાસ લીલાના દર્શન એમને થયા. નંદદાસ ગાવત નિકટ નિપટ, સાક્ષાત રાસલીલાના પ્રગટ નેત્રોથી એમને દર્શન થયા. દેહ છોડ્યા, તુલસીદાસજીના ભાઈ છે, એવી કૃપા ગુસાઈજીની એમના ઉપર થઈ છે. નંદદાસજીને ભગવત સ્મરણ કર્યા. માનસી ગંગામાં વત્સાસુરનો વધ થયો. અહીંયા